હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું રાજલ ગજેરા અને તમે જોઈ રહ્યા છો દેવી ભાગવત કથા। આજે આપણે જાણીશું દેવીએ પ્રગટ થઈને કર્યો સુદર્શનનો બચાવ। જ્યારે સુદર્શનનો અંત નજીક હતો ત્યારે અચાનક દેવી પોતે પ્રગટ થઈ ગયા। સુદર્શન પર ભારે સંકટ આવી ગયું હતું। શત્રુઓએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો। એ વખતે કોઈ મદદગાર ન હતું, કોઈ રસ્તો પણ ન હતો બચ્યો। પણ સુદર્શનનો વિશ્વાસ અડગ હતો। તે માતા દેવીને યાદ કરવા લાગ્યો। અચાનક આકાશમાં તેજ પ્રકાશ થયો અને દેવી સ્વયં પ્રગટ થઈ ગયા। દેવીના ક્રોધથી શત્રુઓ કંપી ઉઠ્યા અને એક ક્ષણમાં બધું બદલાઈ ગયું। દેવીએ સુદર્શનનું રક્ષણ કર્યું અને તેને વિજય અપાવ્યો। જ્યારે વિશ્વાસ સાચો હોય ત્યારે દેવી સ્વયં રક્ષા કરવા પ્રગટ થાય છે। મિત્રો, ભાવના અને તમારો વિશ્વાસ સાચો હોય તો દેવી ખરેખર તમારી મદદે આવે છે। જો તમને અમારી આ કથા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।